હું પેન બગડા અને હવે આપણે ડિસ્કસ કરવાના છે યુનિટ નંબર 4 સ્ટાન્ડર્ડ 11 11મા ધોરણની અંદર યુનિટ નંબર 4 ની અંદર હવે ચાલુ કરવાનો ચેપ્ટર ખનિજ પોષણ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા નીટની અંદર ખૂબ સારું એવું વેટેજ ખૂબ સારી એવા શું કઈ ક્વેશ્ચન અને ઘણા બધા ક્વેશ્ચન જે આ ચેપ્ટરની અંદરથી હોય છે તો ઇનિશિયેટ કરીએ આપણે ખનિજ પોષણથી તો પહેલા શબ્દ સમજીએ કે ખનિજ પોષણ એટલે શું તો કે વનસ્પતિ છે દ્વારા ખનિજ દ્રવ્યો છે એને શું કરશે તો અભિશોષણની પ્રક્રિયા કરશે ક્યાંથી તો કે મુખ્યત્વે વનસ્પતિ ખનિજ દ્રવ્યોનું શોષણ ક્યાંથી કરશે તો કે જમીનમાંથી ખનિજ દ્રવ્યોના શોષણની પ્રક્રિયા વનસ્પતિના અલગ અલગ ભાગ મૂળ પ્રકાંડ પર્ણ કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એ ભાગની અંદર વિતરણ થાય અને પછી શું થાય તો કે ચયાપચયની પ્રક્રિયા થાય ચયાપચય બે શબ્દનું સમન્વય છે ચય અને અપચયની પ્રક્રિયા ચય એટલે સંશ્લેષણાત્મક અને અપચય એટલે વિઘટનાત્મક પ્રક્રિયા બંને પ્રક્રિયાના સમન્વયના લીધે શરીરની અંદર શું થાય તો કે ચયાપચયની પ્રક્રિયા થાય બધી પ્રક્રિયાને સંયુક્ત રીતે શું કહીએ તો કે ખનિજ પોષણ એટલે ખનિજ પોષણની પ્રક્રિયા છે થતી હોય ખનિજ તત્વ શબ્દ સૌથી પહેલા અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો કે ખનિજ એટલે શું ખનિજ તત્વ એટલે શું અને ખનિજ તત્વની જરૂરિયાત વિશે માહિતી જુલિયન વોન સેચ નામના સાયન્ટિસ્ટે 1860 ની અંદર તે બતાવી કે વનસ્પતિમાં ખનિજ તત્વોની જરૂરિયાત શું છે વનસ્પતિ આ ખનિજ તત્વો કઈ રીતે ઉપયોગમાં લે છે અને આ ખનિજ તત્વો વનસ્પતિની અંદર કઈ રીતે અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરે જેના વિશે માહિતી જુલિયન વોન સેચે 1860 ની અંદર છે આપી ખાસ કરીને એને સમજાવવા માટે કે ખનિજ તત્વોની જરૂરિયાત સમજવા માટે એક પદ્ધતિ આપીને આ પદ્ધતિને આપણે જલ સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખાવી એણે શું કર્યું તો કે જમીનની તદ્દન જમીનની ગેરહાજરીની અંદર વનસ્પતિ છે એનું શું કર્યું તો કે ઉછેરવાની પ્રક્રિયા જમીનની ગેરહાજરીમાં વનસ્પતિને ઉછેરીએ છે એમાં તો કે ખાલી સંવર્ધન માધ્યમ જે છે સંવર્ધન માધ્યમ એટલે શું તો કે એવું માધ્યમ કે જેની અંદર પોષક દ્રાવણ અથવા તો ખાલી પોષક દ્રવ્યો અથવા તો ખનિજ દ્રવ્યો આવેલા હોય જમીનની ગેરહાજરીમાં સંવર્ધન માધ્યમની અંદર પોષક દ્રવ્યોની હાજરીમાં વનસ્પતિને ઉછેરવાની પ્રક્રિયાને શું કહીએ આપણે જલ સંવર્ધન તરીકે જે ઓળખાવીએ એટલે કે એ કહેવા એવું માંગતા હતા કે વનસ્પતિ હંમેશા શું કરે તો કે દ્રાવણ સ્વરૂપે છે શું કરે તો કે ખનિજોનું શોષણ છે કરે છે જુલિયન વોન સેચ નામના સાયન્ટિસ્ટે વનસ્પતિમાં ખનિજ તત્વોની જરૂરિયાત સમજાવવા માટે એક પદ્ધતિ આપી જેને જલ સંવર્ધન કહીએ જમીનની ગેરહાજરીમાં ખનિજ પોષક તત્વોની હાજરીમાં એટલે કે સંવર્ધન માધ્યમની અંદર વનસ્પતિને ઉછેરવાની પ્રક્રિયાને જલ સંવર્ધન જે કહીએ કે જેમાં જમીનની હાજરી હોય નહીં શું કરશે તો કે કોઈ પણ બીકર કે બોટલની અંદર પોષક દ્રવ્યયુક્ત માધ્યમ છે ભરે આ માધ્યમ જેમાં જમીન નથી અને આની અંદર શું કરશે તો કે છોડ જેને ઉછેરવામાં જે આવે છોડ છે એની વૃદ્ધિ છે એ કરાવે અને આ પ્રક્રિયાને શું કહીએ આપણે તો કે નોર્મલી જલ સંવર્ધન તરીકે છે એ ઓળખાવી જેની અંદર જમીનની કેવી હોય તો કે ગેરહાજરી વનસ્પતિના મૂળ છે એને પોષક દ્રાવણની અંદર છે રાખવામાં આવે અને તત્વોને જરૂરી તત્વો છે એને ઉમેરીએ નો જરૂરી તત્વો છે એને દૂર કરીએ એટલે કે તત્વોને ઉમેરીએ અથવા તો દૂર કરીએ એની સાંદ્રતા જાળવીએ અને એ જે કાંઈ પણ દ્રાવણ બને છે એ દ્રાવણને શું કહીએ પોષક દ્રાવણ કે જે દ્રાવણની અંદર જલ સંવર્ધન પદ્ધતિની અંદર આપણે બીકરની અંદર અથવા તો કોઈ પણ એક કુંડાની અંદર જે વનસ્પતિનો ઉછેર કરીએ માટીની ગેરહાજરી છે જમીનની ગેરહાજરીમાં જ્યારે વનસ્પતિનો ઉછેર કરીએ ત્યારે વનસ્પતિની અંદર કેવું હોય છે તો કે વનસ્પતિની અંદર ખાસ કરીને શું પ્રક્રિયા થાય જોજો આ પ્લાન્ટ આપ્યો છે કે જે ગ્રો થાય છે આ પ્લાન્ટને મૂળને પોષક દ્રાવણની અંદર આની અંદર પોષક દ્રાવણ ભરેલું છે બરાબર કે વનસ્પતિના મૂળને પોષક દ્રાવણમાં રાખવામાં આવે અને તત્વને ઉમેરી આની અંદર જરૂરિયાતવાળા તત્વ છે એને ઉમેરીએ નથી જરૂરિયાતવાળા તત્વ એને દૂર કરી જરૂર પડે એ રીતે ઉમેરતા જાય જરૂર પડે એ દૂર કરીએ અને સાંદ્રતા જાળવીને પોષક દ્રાવણ છે બનાવવામાં આવે નવો શબ્દ છે પોષક દ્રાવણ એટલે શું તો કે વનસ્પતિના મૂળ તંત્રને જમીનના બદલે વિવિધ ખનિજ તત્વોમાં ઓગાળેલા દ્રાવણમાં ઉછેરવામાં આવે અને ખનિજ તત્વો ઓગાળેલું જે દ્રાવણ છે કે જેમાં વનસ્પતિને રાખીએ છીએ વનસ્પતિને ઉગાડીએ છીએ આ દ્રાવણને શું કહીએ આપણે પોષક દ્રાવણ તરીકે ઓળખાવીએ દરેક વનસ્પતિ માટે પોષક દ્રાવણની અંદર ખનિજ તત્વોનું પ્રમાણ અને ખનિજ તત્વોનું જરૂરિયાત કેવી હોય તો કે અલગ અલગ હોય કેવી રીતે એમાં આપણે આગળ વાત કરશું
જલ સંવર્ધન છે એની મદદથી આજ સુધીમાં તો કે બીજવીન, કાકડી, ટમેટા, સલાડ કે કચુંબરની અંદર જે કાંઈ પણ વનસ્પતિ હોય આ બધી વનસ્પતિ જે જલ સંવર્ધન દ્વારા ઉગાડી શકાય. ખાસ કરીને જલ સંવર્ધનમાં એવી વનસ્પતિ ઉગાડી શકાય કે જે મોટા લાંબા વિસ્તાર સુધી ફેલાયેલી ન હોય. કારણ કે જેમ જેમ વનસ્પતિ વૃદ્ધિ પામે ને એના આધાર માટે જમીનની જરૂર હોય. કારણ કે જમીનનું મુખ્ય કામ હોય વનસ્પતિને આધાર પૂરો પાડવાનો. તો આધાર માટે વનસ્પતિને જમીનની જરૂર હોય. એટલે ઊંચાઈવાળી, વધુ પડતી ઊંચાઈવાળી વનસ્પતિ છે અથવા તો વનસ્પતિ વધારે ફેલાવો ધરાવતી હોય તો આપણે એને જળ સંવર્ધનની અંદર પ્રોપર રીતે કે સરખી રીતે ગ્રો ન કરી શકીએ. કારણ કે એ સ્થિર કે સ્થાયી નહીં રહી શકે. એટલા માટે અહીંયા જળ સંવર્ધન વિશે થોડીક વધારાની માહિતી આપી છે કે જળ સંવર્ધન એટલે શું અને જળ સંવર્ધનના કેટલા પ્રકાર હોય. તો કે મુખ્યત્વે 2 પ્રકારના જળ સંવર્ધન હોય અને આ જળ સંવર્ધનમાં કાં તો દ્રાવણ સંવર્ધન હોય કાં તો કેવું હોય તો કે માધ્યમ સંવર્ધન જે હોય. આપણે અહીંયા ટૂંકમાં દ્રાવણ સંવર્ધન વિશે વાત કરીએ છીએ અને એમાં 3 પ્રકારના દ્રાવણ સંવર્ધન જે વનસ્પતિની અંદર છે જોવા મળે. કેવા કેવા પ્રકારના? તો કે કાં તો કેવું હોય છે તો કે સંતુલિત સંવર્ધન હોય. દ્રાવણ સંવર્ધન કેવું હોય છે તો કે સંતુલિત સંવર્ધન હોય. સંતુલિત સંવર્ધનની અંદર શું કરીએ તો કે કાચની બરણી લઈએ. સંતુલિત સંવર્ધનની અંદર કાચની બરણી લઈએ કે જેમાં પાણી કેવું છે સંતુલિત તો સ્થિર રહેશે. કાચની બરણી લઈએ, બાલદી, ટબ કે હોજની અંદર છે વનસ્પતિને ઉછેરી એનું બીજાંકુરણ અને એની પ્રક્રિયા કરીએ. કાચની બરણી લઈએ, હોજ લઈએ, આવી બધી વસ્તુ લઈએ. તમે ટેક્સ્ટબુકની અંદર જે ડાયાગ્રામ આપી છે અને ડાયાગ્રામની અંદર બતાવ્યું કે બીકરની અંદર વનસ્પતિ રાખેલી છે અને વનસ્પતિ છે એના બીજાંકુરણ માટે તો પર્ણના અંકુરણની પ્રક્રિયા જે થશે, બીજાંકુરણની પ્રક્રિયા જે થશે. સંતુલિત દ્રાવણ સંવર્ધન છે. દ્રાવણ કેવું છે તો કે પોષક દ્રાવણ કેવું હોય છે સ્થિર પ્રકારનું છે. સમજી શકાય સંતુલિત શબ્દને સમજી શકાય. બેલેન્સ, સ્થિર છે, સ્થાયી છે, એની અંદર કઈ ફેરફાર થતો નથી. બીજા પ્રકારનું કેવું હોય તો કે નોર્મલી સતત સંવર્ધન હોય. સંતુલિત સંવર્ધનની અંદર શું થાય તો કે કાચની બરણી છે, બીકર જેવી રચના છે કે કોઈ પણ ટબ છે કે બાલદી છે એવા પાત્રની અંદર દ્રાવણ નાખીએ. આ દ્રાવણને શું કહીએ આપણે પોષક દ્રાવણ નાખીને વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે. શું કહીએ સંતુલિત દ્રાવણ સંવર્ધન તરીકે ઓળખાય. બીજી પદ્ધતિ છે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન. સતત પ્રવાહિતમાં શું કરીએ તો કે દ્રાવણ છે એ સતત કેવું હોય તો કે પ્રવાહિત થતું હોય. એટલે કે એક આવું પાત્ર લઈએ અને પાત્રની અંદરથી એક બાજુ પાણીથી પસાર થાય, બીજી બાજુથી પાણી છે એનો શું થાય તો કે નિકાલ થાય. નિકાલ કરેલું પાણી કલેક્ટ કરી લઈએ અને અંદર દાખલ કરવાનું પાણી છે પાણી એક જગ્યાએથી અંદર દાખલ થશે. અહીંયાથી ઘણા બધા છોડ રાખવામાં આવે. આ જે માધ્યમ છે અહીંયા ઘણા બધા છોડ રાખવામાં આવે. ઘણા બધા છોડ રાખવામાં આવે. અહીંયાથી પાણી પસાર થશે. અહીંયા કેવું હોય છે તો કે પોષક દ્રાવણ છે. પોષક દ્રાવણ અહીંયાથી પસાર થાય સતત વનસ્પતિની અંદર કેવું થાય તો કે પ્રવાહિત હોય. એક બાજુથી પસાર થશે, બીજી બાજુથી કેવું થશે તો કે રિમૂવ છે થતું હોય. એક બાજુ પંપ રાખેલો હોય કે પંપ થ્રુ શું થાય તો કે પાણી અંદર છે દાખલ થશે અને બીજી બાજુથી શું થશે તો કે પાણી છે એક્ઝિટ થશે. પાણી કેવું થશે તો કે રિમૂવ છે થતું હોય. તો આ પદ્ધતિને આપણે શું કહીએ તો કે જલ સંવર્ધનની બીજી પદ્ધતિ છે જેને આપણે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન તરીકે ઓળખાવીએ. જેમાં દ્રાવણ સતત કેવું થતું હોય તો કે પ્રવાહિત એટલે કે વહેતું રહેતું હોય આગળની તરફ. ત્રીજા પ્રકારની પદ્ધતિ છે કે જેને આપણે ત્રીજા પ્રકારની પદ્ધતિને વાયુ સંવર્ધન પદ્ધતિ તરીકે ઓળખાવીએ. સતત પ્રવાહિત સંવર્ધન છે ને આપણે NFT તરીકે પણ ઓળખાવીએ. NFT નું ફૂલ ફોર્મ છે નોર્મલી ન્યુટ્રિશન ફિલ્મ ટેકનિક. તો સતત પ્રવાહિત સંવર્ધન છે ને NFT કહીએ. ન્યુટ્રિશન ફિલ્મ કેમ કન્ટિન્યુ ચાલતી રહે એક પછી એક કન્ટિન્યુ આગળ ચાલતી રહે. આમ શું થાય છે તો કે ફિલ્મ ટેકનિક છે જેમાં શું થાય ન્યુટ્રિશન્સ માધ્યમ છે સતત કેવું હોય તો કે આગળ વધતું રહે. NFT કહીએ ન્યુટ્રિશન ફિલ્મ ટેકનિક તરીકે ઓળખાય. આ બીજા નંબરની પદ્ધતિ છે. ત્રીજા નંબરની પદ્ધતિ દ્રાવણ સંવર્ધન કે જેને વાયુ સંવર્ધન તરીકે ઓળખાવીએ. અને વાયુ સંવર્ધનની અંદર શું કરીએ તો કે નોર્મલી ખુલ્લા વાતાવરણની અંદર ઝરમર ટીપા છે એ વનસ્પતિનો ઉપયોગ કરીએ આપણે. કોના માટે તો કે વનસ્પતિ સંવર્ધન માટે. ફુવારા પદ્ધતિ જેવી રચના છે હોય કે વનસ્પતિને ખુલ્લામાં રાખી અને એના ઉપર સતત ટીપા સ્વરૂપે શું કરીએ તો કે અથવા તો ઝરમર સ્વરૂપે જે પાણી વહાવીએ તો આને શું કહીએ આપણે વાયુ સંવર્ધન તરીકે ઓળખાવીએ. તો સંવર્ધનની 3 પદ્ધતિ આપી છે
કે વનસ્પતિ 3 પ્રકારે સંવર્ધનની પ્રક્રિયા જે કરતી હોય, દ્રાવણ સંવર્ધનની પ્રક્રિયા 3 રીતે થતી હોય. સંતુલિત હોય દ્રાવણ, કયું દ્રાવણ? પોષક દ્રાવણ, કાં તો સતત પ્રવાહિત હોય અને કાં તો શું કરીએ તો કે ઝરમર સ્વરૂપે ઉપરથી વહાવીએ. તો 3 પદ્ધતિ દ્વારા દ્રાવણ સંવર્ધનની પ્રક્રિયા જે થાય અને જળ સંવર્ધનના પ્રકારો છે. તો આ વાત હતી બેઝિક ખનિજ પોષણ શું છે અને ખનિજ પોષણ તત્વો વિશે માહિતી કોને આપી. ખાસ યાદ રાખજો કે જુલિયન વોન સેચે ખનિજ તત્વોની જરૂરિયાત આપી અને અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે શું કર્યું હતું તો કે ખનિજ તત્વ એવો શબ્દ આપ્યો હતો. તો ખનિજ પોષણની અંદર એના પછી વાત કરીશ આવશ્યક ખનિજ તત્વો. કે વનસ્પતિની અંદર મોટાભાગના ખનિજ તત્વો એવા હોય કે વનસ્પતિ દ્વારા જે ઉપયોગમાં લેવાતા એ મોટાભાગના ખનિજ તત્વો જમીનની અંદર હાજર હોય. પાણી દ્વારા છે વનસ્પતિની અંદર શોષણ છે પામતા હોય અને આ શોષણ પામતા અને જમીનની અંદર હાજર રહેલા બધા જ ઘટકો વનસ્પતિ માટે આવશ્યક નથી. ઘણા બધા એવા ઘટકો છે કે જે વનસ્પતિ માટે અનાવશ્યક હોય. જેમ કે અત્યાર સુધી શોધાયેલા કુલ 105 તત્વોમાંથી 60 કરતાં વધુ જે એલિમેન્ટ છે વનસ્પતિમાં જોવા મળે છે કે વનસ્પતિ માટે જરૂરી છે. વનસ્પતિ જમીનમાંથી એનું શોષણ કરે છે પણ બધી ઘટકો છે, બધા તત્વો છે એની વનસ્પતિને જરૂર હોય નહીં. ઘણા બધા તત્વો વનસ્પતિમાં જોવા મળે પણ એની જરૂરિયાત નથી. જેમ કે સેલેનિયમ અને ગોલ્ડ છે, સોનાનો સંગ્રહ છે વનસ્પતિની અંદરથી થતો હોય. ન્યુક્લિયર પરીક્ષણના સ્થળની આજુબાજુમાં જુઓ તો વનસ્પતિની અંદર સ્ટ્રેશિયમ નામનો એક ન્યુક્લિયર કમ્પોનેન્ટ છે જોવા મળે કે જે હું બતાવીશ તો કે વનસ્પતિમાં એની હાજરી બતાવે છે. તો વનસ્પતિમાં જે તત્વો હાજર છે એનો મતલબ એવો નથી કે જેટલા તત્વો હાજર છે એ બધા તત્વોની વનસ્પતિમાં જરૂર છે. બધા તત્વો ખનિજ સ્વરૂપે જમીનમાં હાજર છે અને જમીનમાંથી શું થાય તો કે પાણી દ્વારા અલગ અલગ પ્રકારની ઘટનાથી શોષણ પામતા હોય. શોષણ પામશે, વનસ્પતિમાં સંગ્રહ થશે, વનસ્પતિ ઘણી બધી વખત એનો ઉપયોગ કરશે. વનસ્પતિ એવા જ ઘટકોનો ઉપયોગ કરશે જેના માટે આવશ્યક હોય અને આ આવશ્યકતાના માપદંડના આધારે વનસ્પતિની અંદર એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કર્યું છે કે વનસ્પતિમાં કયા ઘટકોની જરૂરિયાત હોય. તો વનસ્પતિમાં ન્યૂનતમ સાંદ્રતા કોઈ પણ એલિમેન્ટની 10⁻⁸ ગ્રામ પ્રતિ ml જેટલી છે હોય. ઓછામાં ઓછી સાંદ્રતા એટલા પ્રમાણની અંદર વનસ્પતિની અંદર હાજર હોય. પણ જેટલા એલિમેન્ટ શોષણ પામે છે વનસ્પતિમાં હાજર છે એનો મતલબ છે વનસ્પતિમાં જોવા મળે છે એનો મતલબ એમ છે વનસ્પતિ એનો યુટિલાઇઝેશન, વનસ્પતિ એનો ઉપયોગ કરતી હોય એવું જરૂરી છે નહીં. માપદંડો આપ્યા કે વનસ્પતિ કેવા પ્રકારના ઘટકોનો ઉપયોગ કરતી હોય, કેવા પ્રકારના પોષક તત્વોનો ઉપયોગ જે કરતી હોય. તો અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે 1939માં અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે વનસ્પતિમાં આવશ્યક ખનિજ તત્વોના માપદંડો આપ્યા કે કયા પોષક તત્વો છે. તો ઘણા બધા આવશ્યક કોને કહીએ તો આવશ્યક પોષક તત્વો માટેના માપદંડ આપ્યા. પહેલું માપદંડ હતું કે એવા પોષક તત્વો કે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકે નહીં. કે એ તત્વ નહીં હોય તો વનસ્પતિની અંદર કોઈ પણ પ્રકારની ખામી છે એ સર્જાય. એટલે કે જેની ગેરહાજરીમાં એવા પોષક તત્વો અથવા એવા ખનિજ તત્વો કે જેની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ ન કરી શકે અથવા તો પૂર્ણ કરવા માટે અસમર્થ હોય આવા પોષક તત્વોને શું કહીએ વનસ્પતિ માટે આવશ્યક પોષક તત્વ. પહેલું માપદંડ. બીજું માપદંડ તો કે એવા તત્વ કે જેનું સ્થાન બીજા કોઈ ન લઈ શકે. એક તત્વ ગેરહાજર છે તો એ તત્વનું સ્થાન બીજા કોઈ તત્વ ન લઈ શકે તો આવા તત્વોને શું કહીએ આવશ્યક તત્વ. વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ નહીં કરી શકે. બીજી વસ્તુ કે એનું સ્થાન બીજા કોઈ નહીં લઈ શકે. અને ત્રીજી વસ્તુ છે કે ચયાપચયમાં સીધા ભાગ લેતા હોય કે તત્વોની વગર વનસ્પતિ ચયાપચયની પ્રક્રિયા ન કરી શકે અથવા તો વનસ્પતિમાં ચયાપચયની પ્રક્રિયા છે અવરોધાય તો આવા તત્વોને વનસ્પતિની અંદર આવશ્યક પોષક તત્વો તરીકે ઓળખાવીએ. અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે 1939ની અંદર 3 માપદંડો આપ્યા જેના આધારે વનસ્પતિની અંદર આવશ્યક અને અનાવશ્યક ખનિજ તત્વોને આપણે અલગ કર્યા. એવા પોષક તત્વો કે જેની વગર વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ ન કરે એને આવશ્યક પોષક તત્વો કહેવાય. એવા પોષક તત્વ કે જેનું સ્થાન બીજા કોઈ ન લઈ શકે એને આવશ્યક પોષક તત્વ કહેવાય. અને એવા પોષક તત્વ કે જે વનસ્પતિમાં ચયાપચયની પ્રક્રિયામાં સીધા ભાગ લે આવા પોષક તત્વોને શું કહીએ આપણે આવશ્યક પોષક તત્વ તરીકે ઓળખાય. આ આવશ્યક પોષક તત્વો માટેના માપદંડ અર્નોન અને શાઉટે યર યાદ રાખજો 1939ની અંદર છે. આ માપદંડને આધારે પોષક તત્વોને 2 ભાગની અંદર વિભાજિત કર્યા. કયા તો કે એવા પોષક તત્વ કે જેનું પ્રમાણ વનસ્પતિમાં વધુ હોય, ગુરુ એટલે વધારે, લઘુ એટલે ઓછું, તો એવા પોષક તત્વોને ગુરુ પોષક તત્વ તરીકે ઓળખાયા.
અને જે પોષક તત્વોનું પ્રમાણ ઓછું છે, નહીવત છે, તો એ પોષક તત્વોને લઘુ પોષક તત્વ કીધા. તો માપદંડના આધારે ખનિજ પોષક તત્વો બે પ્રકારના થાય, ગુરુ પોષક તત્વ અને બીજા કેવા તો કે લઘુ પોષક તત્વ. ગુરુ પોષક તત્વની અંદર તો એવા પોષક તત્વ કે જેનું પ્રમાણ વનસ્પતિની અંદર 10 મિલીમોલ પ્રતિ કિલોગ્રામ હોય અથવા એના કરતાં વધારે હોય, એવા પોષક તત્વ કે જેનું પ્રમાણ વનસ્પતિમાં 10 મિલીમોલ પ્રતિ કિલોગ્રામ કરતાં વધારે હોય ને ગુરુ પોષક તત્વ કહીએ, અને આના કરતાં ઓછું હોય તો એને શું કહીએ? લઘુ પોષક તત્વ કહીએ. વનસ્પતિના શુષ્ક દળની અંદર વાત કરીએ તો વનસ્પતિના શુષ્ક વજનના 1 ગ્રામ શુષ્ક વજનના 1 થી 10 mg જેટલા જો તત્વો હોય હાજર હોય, 1 થી 10 mg જેટલો કોઈ પણ તત્વ હાજર હોય તો એ કેવો છે? ગુરુ પોષક તત્વ. ફરીથી એકવાર, વનસ્પતિની અંદર શુષ્ક વજનના 1 ગ્રામમાં જો કોઈ પણ તત્વનું પ્રમાણ, ખનિજ તત્વનું પ્રમાણ 1 થી 10 મિલીગ્રામ જેટલું હોય તો એ પોષક તત્વને કહીએ આપણે ગુરુ પોષક તત્વ. અને જો કોઈ પણ પોષક તત્વનું પ્રમાણ 0.1 mg પ્રતિ ગ્રામ એટલે કે પોતાના શુષ્ક દળના 0.1 mg મિલીગ્રામ અથવા તો એના કરતાં કેવું હોય છે તો ઓછું હોય છે, તો આવા પોષક તત્વને શું કહીએ આપણે? લઘુ પોષક તત્વ તરીકે ઓળખાવીએ. એના આધારે અર્નોન અને શાઉટે બધા પ્રકારના પોષક તત્વોને અલગ પાડી દીધા અને 9 પોષક તત્વ તરીકે, ગુરુ પોષક તત્વ તરીકે 9 પોષક તત્વોને અલગ પાડી દીધા. યાદ રાખવા માટે ટ્રીક યાદ રાખવાની છે, સિમ્પલ યાદ રાખવાનું, CHO, NPK અને CAMGS. CHO, NPK, CAMGS 9 એલિમેન્ટ કે જે ગુરુ પોષક તત્વ તરીકે વર્તે. એક વાર લખી નાખો ને એક વાર છે મનમાં બોલી જાઓ. અહીંયાથી વિડીયો પોઝ કરો અને આ એલિમેન્ટ છે ને બોલી જાઓ. ગુરુ પોષક તત્વ CHO, NPK, CAMGS, CHO, NPK, CAMGS, CHO, NPK, CAMGS. કન્ટિન્યુ બોલો. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. This one is the essential element કે એવા એલિમેન્ટ કે જેની વગર વનસ્પતિ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકે નહીં. આવા એલિમેન્ટને શું કહીએ આપણે તો કે લઘુ પોષક તત્વ તરીકે છે, ગુરુ પોષક તત્વ તરીકે ઓળખાવે. લઘુ પોષક તત્વ માટે શું યાદ રાખવાનું છે? તો એના માટે એક સેન્ટેન્સ છે, યાદ રાખજો. લઘુ પોષક તત્વને યાદ રાખવા માટે એક સેન્ટેન્સ યાદ રાખજો કે જાનકી મોસીના હું તમને આપું છું. લઘુ પોષક તત્વો માટે એક સેન્ટેન્સ યાદ રાખજો. જાનકી મોસીના બોરોને કોકો સોડા આવે. જાનકી મોસીના બોરોને કોકો સોડા આવે. સેન્ટેન્સ યાદ રાખો ફરીથી એકવાર. હું જે સેન્ટેન્સ એક યાદ રાખવાનું છે કે જાનકી મોસીના બોરોને કોકો સોડા આવે. જાનકી મોસીના બોરો में कोको सोडा આવે. જાનકી મોસીના બોરો में कोको सोडा આવે. જાનકી મોસીના બોરો में कोको सोडा આવે. બરાબર. અને દરેક વર્ડ છે હું બતાવીશ તો કે એક એલિમેન્ટ છે, ઇન્ડિકેટ છે, કરે છે. જેમ કે જાનકી ઉપરથી લઈએ, બરાબર, જા ઉપરથી એ પૂછ આપણને ઝીંક. ઇમેજિન કરો. 9 ઉપરથી શું છે તો કે નિકલ છે, બતાવ્યું કે જાનકી નિકલ. કો ઉપરથી બતાવ્યું કોબાલ્ટ. જાનકી માસીના બોરોમાં કોકો સોડા આવે. બરાબર. જાનકી ઉપરથી જે ઝિંક, નિકલ, કોબાલ્ટ, ઝિંક, નિકલ, કોબાલ્ટ. મોસીના મોલિબ્લેડમ, મોસીના મોલિબ્લેડમ. એના ઉપરથી સી બતાવ્યું સિલિકોન. સી ઉપરથી બતાવ્યું છે સિલિકોન. જાનકી મોસીના સિલિકોન. પછી નેક્સ્ટ બતાવ્યું છે આપણને સેન્ટેન્સ કમ્પ્લીટ કરવા ના બતાવ્યું છે. પછી બોરો ઉપરથી છે બોરોન છે, બરાબર. એના પછી બોરોન પછી બતાવ્યું મે ઉપર બોરો મે, બરાબર. બોરો ઉપરથી છે બોરોન. બોરો મે ઉપરથી છે મેંગેનીઝ. બે કો છે, એક કોબાલ્ટ આવી ગયું, એક હતું કોપર અને કેવું હતું તો કે ક્લોરીન. કો ઉપરથી છે કોબાલ્ટ, કો ઉપરથી છે ક્લોરીન, ક્લોરીન અને કોબાલ્ટ. અહીંયા એલિમેન્ટ થી એ પાસે કે જાનકી ઝિંક નિકલ કોબાલ્ટ. જાનકી ઉપરથી ઝિંક નિકલ કોબાલ્ટ.
મોસી ઉપરથી છે મોલિબ્ડેનમ અને સિલિકોન, બોરોમે ઉપરથી છે બોરોન અને મેંગેનીઝ, કોકો ઉપરથી છે કોબાલ્ટ અને ક્લોરીન, સોડા આવે 100 ઉપરથી કોણ છે તો કે યુ વેલ નો અબાઉટ ધેટ 100 ઉપરથી છે સોડિયમ અને આ ઉપરથી આયન અને વે ઉપરથી વેનેડિયમ. સોડા ઉપરથી છે સોડિયમ, આ ઉપરથી છે આયન અને વે ઉપરથી છે વેનેડિયમ. ટેક્સ્ટબુક ની અંદર 2 લાઈનમાં અલગ અલગ આપ્યા છે અને અલગ અલગ આપીને બતાવ્યા છે. આપણે બધા સાથે કરીને આપ્યા છે કે લઘુ પોષક તત્વ યાદ રાખવા માટે શું યાદ રાખવાનું તો કે જાનકી મોસીના બોરોમે કોકો સોડા આવે. યાદ રાખવાનું છે જાનકી મોસીના બોરોમે કોકો સોડા આવે. બોરો એટલે નોર્મલી જે કાંઈ પણ કંઈક બેગ, મોટી બેગ હોય ને કોથળા જેવીને આપણે તળપદી ભાષામાં બોરો એવું કહીએ, બરાબર. તો જાનકી મોસી આગળ શું છે તો કે બોરો છે, એ બોરાની અંદર શું ભરતી છે આપણે કોકો સોડા આખી પૂરી ભરેલી છે. એટલે કે જાનકી મોસીના બોરોમે કોકો સોડા આવે. ઝિંક, નિકલ, કોબાલ્ટ, જાનકી ઉપરથી ઝિંક, નિકલ, કોબાલ્ટ, મોલિબ્ડેનમ, સિલિકોન, બોરોન, મેંગેનીઝ, કોબાલ્ટ, ક્લોરીન, સોડિયમ, આયન અને વેનેડિયમ. ફરીથી એકવાર ઝિંક, નિકલ, કોબાલ્ટ, મોલિબ્ડેનમ, સિલિકોન, બોરોન, મેંગેનીઝ, કોબાલ્ટ, કોપર, સોડિયમ, આયન અને વેનેડિયમ. તો આ બધા એલિમેન્ટ કેવા તો કે એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ એલિમેન્ટ બતાવ્યા. ધીસ વન ઇઝ ધી એસેન્શિયલ એલિમેન્ટ. જરૂરિયાતવાળા માપદંડના આધારે 2 પ્રકારના પોષક તત્વોની અંદર વિભાજિત કર્યા. એ કેવા તો એસેન્શિયલ એલિમેન્ટ કે જેના વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ ન કરે. અને આ પોષક તત્વોનું પ્રમાણ વનસ્પતિના શુષ્ક દળમાં 1 ગ્રામની અંદરનું પ્રમાણ 1 થી 10 mg જેટલું હોય તો ગુરુ પોષક તત્વ, અને સામાન્ય શબ્દોમાં કહીએ તો 10 મિલીમોલ પ્રતિ કિલોગ્રામ કરતાં વધારે હોય તો ગુરુ પોષક તત્વ, એના કરતાં ઓછું હોય તો લઘુ પોષક તત્વ. જો શુષ્ક દળના 1 ગ્રામની અંદરનું પ્રમાણ 0.1 mg કરતાં ઓછું હોય તેનું કહીએ આપણે તો કે લઘુ પોષક તત્વ તરીકે ઓળખાય. તો આવશ્યક ખનિજ તત્વો અને આવશ્યક ખનિજ તત્વો માપદંડના આધારે જે 2 ભાગની અંદર કોને અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટ એનું વિભાજન કરવા એના માપદંડ આપ્યા છે કે જેના આધારે વનસ્પતિનું વિભાજન અને વનસ્પતિ છે એનું શું થશે તો કે પોષક તત્વોના માપદંડના આધારે એને વિભાજન છે એ થાય. વિદ્યાર્થી મિત્રો, આવશ્યક પોષક તત્વો છે કે આવશ્યક ખનિજ તત્વો છે એની વહેંચણી અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે 2 વસ્તુના આધારે છે કરી હતી. પેલા માપદંડોના આધારે કરી હતી કે આવશ્યક પોષક તત્વો તરીકે કોણ હોય તો કે એવા તત્વ કે જેની વગર વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ ન કરી શકે, ચયાપચય ન કરી શકે, એનું સ્થાન બીજા કોઈ ન લે. કયા માપદંડોના આધારે હતું? હવે તો કે પોષક તત્વોની જરૂરિયાત વનસ્પતિની અંદર કોના આધારે તો કે એના કાર્યના આધારે આપ્યું કે આટલા કાર્ય કરવા માટે એ વનસ્પતિની અંદર કે ચોક્કસ વનસ્પતિની અંદર આવા પોષક તત્વોની જરૂરિયાત છે. જેમ કે આવશ્યક ખનિજ તત્વો અને કાર્યના આધારે વહેંચણી અર્નોન અને શાઉટ નામના સાયન્ટિસ્ટે કેવી રીતે એવું કીધું કે ખાસ કરીને બધા પ્રકારના આવશ્યક પોષક તત્વો શું કરે તો કે એ જૈવિક અણુઓના ઘટક તરીકે છે વર્તે. જૈવિક અણુઓ એટલે જે સજીવો માટે જરૂરી છે, જેમ કે કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, આ એસેન્શિયલ એલિમેન્ટ છે, આવશ્યક પોષક તત્વો છે, ગુરુ તત્વો છે, મહાઅણુઓ છે, મેક્રોમોલેક્યુલ્સ તરીકે ઓળખાવીએ ઘટક તરીકે. અને કોષની રચનાની અંદર છે ખાસ કરીને શું કરતા હોય તો કે ભાગ છે લેતા હોય, એટલે કે કોષના રચનાત્મક ઘટક તરીકે હોય. તો આવા એલિમેન્ટના ફોર્મમાં કોણ હોય તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, આ અલગ અલગ રીતે સંયોજાય અને કોષની રચનાની અંદર આપણે ખબર છે કોષ રસ પટલ છે પ્રોટીન લિપિડનું બનેલું હોય, લિપોપ્રોટીનનું બનેલું હોય, લિપિડ પ્રોટીન, એટલે કે આવી રચના છે એ ધરાવતું હોય. અને પરિણામે તો કે નોર્મલી આ બધાના બંધારણીય ઘટક તરીકે હોય. તો વનસ્પતિની અંદર પોષક તત્વની જરૂરિયાતના આધારે વહેંચણી કરી છે કે ભાઈ પોષક તત્વની જરૂરિયાત શેના માટે હોય તો કે કોષની રચના માટે. કયા પોષક તત્વની તો કે કોષ રસ પટલ શેનું બને તો કે લિપિડ પ્રોટીન લિપિડનું. ઘણી બધી વખત કાર્બોહાઈડ્રેટ્સ હોય એની અંદર કોષની અંદર ન્યુક્લિક એસિડ હાજર હોય જેને આપણે ડીએનએ કહીએ. તો આ બધાને બનાવવા માટે જરૂર કોની હોય તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. તો કાર્યના આધારે જે એલિમેન્ટની જરૂર છે કે વનસ્પતિના કોષનું નિર્માણ કરવા માટે મુખ્ય એલિમેન્ટ તરીકે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન હોય. એ સિવાય તો કે વનસ્પતિને એનર્જી મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે છે કયા એલિમેન્ટની જરૂર હોય
એટલે કે ઉર્જા સંબંધિત સંયોજનોની અંદર એ પોષક ખનિજ તત્વોની જરૂરિયાત હોય. જેમ કે હરિત દ્રવ્યની અંદર Mg+2 ક્લોરોફિલના બંધારણની અંદર છે એ હોય. મેગ્નેશિયમની હાજરી ક્યાં હોય તો કે ક્લોરોફિલના બંધારણની અંદર. આપણે નેક્સ્ટ ચેપ્ટર ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણની અંદર ક્લોરોફિલના બંધારણ વિશે વાત કરશું. હરિત દ્રવ્યની અંદર Mg+2 ક્લોરોફિલના બંધારણની અંદર હાજર હોય. ક્લોરોફિલ ઇઝ અ પાવર હાઉસ ઓફ સેલ, કે સનલાઇટ છે એબ્ઝોર્બ કરી અને શું કે સૂર્ય ઉર્જાનું શેમાં તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે જવાબદાર. તો ઉર્જા સંબંધિત સંયોજનો છે. એ સિવાય એટીપીના બંધારણની અંદર કોણ હોય તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. પીપી ઇન્ડિકેટ ધી ફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો ફોસ્ફરસ ક્યાં છે તો કે નોર્મલી એટીપીના બંધારણમાં. તો આ કેવા વસ્તુ કે ખનિજ તત્વો છે, અને ખનિજ તત્વો વનસ્પતિના અલગ અલગ ભાગોમાં જરૂરિયાત મુજબ જે વપરાય છે. મેગ્નેશિયમ ક્લોરોફિલના બંધારણની અંદર છે, એટીપીના બંધારણની અંદર ફોસ્ફરસ છે. તો આવશ્યક પોષક તત્વો છે. એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે કે આવશ્યક ખનિજ તત્વો ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ પ્રાથમિકતા છે, કે ટેક્સ્ટબુકમાં જે એક્ઝામ્પલ આપીશ ને એમાંથી ઘણી બધી વખત મોટાભાગના તમે નીટના પેપર સોલ્વ કરો તો એમાં હાર્ડ લેવલના કે ડિફિકલ્ટ લેવલના ક્વેશ્ચન છે ને બહુ ઓછા હોય. એ પર્સેન્ટેજ વાઇઝ ડિવાઈડ કરો 10, 15, 20% જેટલા ક્વેશ્ચન છે એ હોય. તો હરેક વખતે સ્ટુડન્ટ શું કરતા હોય કે પ્રિપેરેશન કરશે ને ત્યારે હાર્ડ ડિફિકલ્ટ ક્વેશ્ચન કરશે. સહેલું છે આવડે છે, સહેલું છે આવડે છે, આ નથી કરો તો સહેલું છે આ તો આવડે છે. અને એક્ઝેક્ટ આ વસ્તુ ક્યાં આવી તો કે તમારા બોર્ડની એક્ઝામ. તમે પ્રિપેરેશન હાર્ડ ક્વેશ્ચન નહીં કરીને પૂછાના બધા ક્વેશ્ચન કેવો હતો કે સિમ્પલ. અને સિમ્પલ ક્વેશ્ચન એટલી બધી પ્રિપેરેશન નહોતી કરીને લખવાની અંદર માત ખાઈ ગયા. તો ટેક્સ્ટ બુકની અંદર જે એનસીઆરટીની બુકની અંદર છે ને લાઇન ટુ લાઇન વ્યવસ્થિત કરવાની, કે જે તમને સિમ્પલ સરળ એમસીક્યુ સોલ્વ કરવા માટે છે એ સૌથી વધારે ઉપયોગી થશે. 200 થી 250 માર્ક તમે ઇઝીલી એનસીઆરટી 11-12ની ક્લિયર હશે ને તો એનાથી કરી શકશો. એટલે મેઇનલી બેઝિક આ બધી વસ્તુ યાદ રાખવાની કે ઉર્જા સંબંધિત સંયોજનની અંદર ક્લોરોફિલના બંધારણમાં, હરિતદ્રવ્યની અંદર Mg+2, એટીપીના બંધારણની અંદર ફોસ્ફરસ, આ ઉર્જા સંબંધિત સંયોજનોની અંદર વપરાતા. એવું પૂછે કે ઉર્જા સંબંધિત સંયોજનોમાં વપરાતા ખનિજ પોષક તત્વોના ઉદાહરણ આપો. વિચ વન ઇઝ ધી Mg+2 એન્ડ ફોસ્ફરસ. શરીરની અંદર કોષની રચનામાં ભાગ લેતા એલિમેન્ટ તરીકે તો ટેક્સ્ટબુકની અંદર જે આપ્યું છે ખાસ યાદ રાખવાનું, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. નેક્સ્ટ આપ્યું છે કે ઘણા બધા પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે અને ઉત્સેચકોની ઉત્સેચકો સક્રિય થાય, પ્રક્રિયાનું રૂપાંતર નિપજમાં કરશે. નિપજ બની જાય પછી ઉત્સેચકોને પાછા શું કરવા પડશે તો કે નિષ્ક્રિય. તો ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા અને નિષ્ક્રિયતા માટે આપણે કોની જરૂર છે તો કે ખનિજ તત્વોની. કયા છે તો એક્ઝામ્પલ આપ્યા 3 આપણને ખાસ યાદ રાખવાના કે વનસ્પતિની અંદર મેગ્નેશિયમની હાજરીમાં રૂબિસ્કો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ફોટોસિન્થેસિસની અંદર બની ગયા. કે પૃથ્વી ઉપર જોવા મળતા વનસ્પતિની અંદર જોવા મળતા સૌથી એબ્ડોમિનન્ટ એન્ઝાઇમના ફોર્મમાં કોણ હોય તો કે રૂબિસ્કો છે એ હોય. ફોસ્ફોઇનોલ પાયરુવેટ કે જે આ બંને પ્રકાશ સંશ્લેષણની અંદર ભાગ લેતા ઉત્સેચક છે. ફોસ્ફોઇનોલ પાયરુવેટ પીઈપી યાદ છે ને, ફોસ્ફોઇનોલ પાયરુવેટ આ C4 સાયકલની અંદર નિર્માણ પામતો સૌપ્રથમ એલિમેન્ટ છે. C4 સાયકલની અંદર પ્રકાશ સંશ્લેષણની અંદર જે C4 સાયકલ છે, H સ્લેગ પથ છે, આ H સ્લેગ પથની અંદર નિર્માણ પામતો પ્રથમ સ્થાયી પદાર્થ છે. એની પ્રથમ સ્થાયી પદાર્થના નિર્માણ માટે જે ઉત્સેચક જોઈએ ફોસ્ફોઇનોલ પાયરુવેટ ઉત્સેચક છે તરીકે ઓળખાવી. પીઈપીનું ફોર્મેશન છે કરાવે, કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરાવી અને ફોસ્ફોઇનોલ પાયરુવેટનું નિર્માણ કરાવે. કોની મદદથી તો કે પાયરુવેટની મદદથી. એ સિવાય રૂબિસ્કો પ્રકાશ શ્વસનની પ્રક્રિયાની અંદર રૂબિસ્કો હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં C4 સાયકલની અંદર કોણ હોય તો કે ખાસ કરીને છે કોણ હોય તો કે Mg+2 હોય. એના પછી બીજા એક્ઝામ્પલ આપ્યા છે Zn+2 ઝિંક. આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકને સક્રિય કરવા માટે શ્વસનની પ્રક્રિયાની અંદર વનસ્પતિમાં શ્વસનની પ્રક્રિયાની અંદર આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકને સક્રિય કરવા માટે આલ્કોહોલિક આથવનની પ્રક્રિયા શ્વસન નામના ચેપ્ટરની અંદર હતા કે આથવનની પ્રક્રિયા થાય એમાં આલ્કોહોલ ડિહાઇડ્રોજનેઝ ઉત્સેચકો ઇથેનોલનું ફોર્મેશન જે કરાવે તો ત્યાં કોણ હોય તો કે ઝિંક. મોલિબ્લેડમ નાઇટ્રોજન ચયાપચય અને નાઇટ્રોજન ઉત્સેચકને સક્રિય કરે. તો સક્રિયતા અને અવરોધકતા માટે આપ્યા કે મેગ્નેશિયમ પ્રકાશ સંશ્લેષણ માટે, ઝિંક શ્વસન માટે અને મોલિબ્લેડમ નાઇટ્રોજનની ચયાપચયની પ્રક્રિયામાં. ચેપ્ટર કન્ટિન્યુ 3 યાદ રાખજો. ખનિજ પોષણ માટે મોલિબ્લેડમ, પ્રકાશ સંશ્લેષણ માટે Mg+2 અને શ્વસન માટે કોણ તો કે ઝિંક જે જરૂરી છે. ચોથી જરૂરિયાત આપી છે કે કોષની આશ્રુતિ ક્ષમતા છે એની નિયમન કરે. ઓસ્મોસિસ વિશે તમને ખબર છે, આશ્રુતિ વિશે તમને ખબર, આગળના ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી ગયા કે દ્રાવક અને દ્રાવણના સંદર્ભની અંદર બંને વસ્તુમાં આશ્રુતિ આપણે શબ્દ વાપરીએ.
દ્રાવણના સાપેક્ષમાં લઈએ તો દ્રાવણની સાપેક્ષમાં વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણ અને ઓછી સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા ધરાવતી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થતું હોય આશ્રુતિની પ્રક્રિયા કહીએ. અને આશ્રુતિ પ્રક્રિયા માટે તો કે પોટેશિયમ સોડિયમ પોટેશિયમ પંપ જેવી રચના. પોટેશિયમ શું કરશે તો કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાના અને કોષોની જલ ક્ષમતા નક્કી કરવા માટેથી જરૂરી હોય. આવશ્યક ખનિજ તત્વો કાર્યના આધારે 4 ભાગની અંદર વહેંચણી કરી. ક્યાં ક્યાં હોય તો કે આવશ્યક પોષક તત્વો ક્યાં છે તો કે જૈવિક અણુઓના ઘટક તરીકે હાજર છે કે જે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરશે. ઉર્જા સંબંધિત સંયોજનોની અંદર હાજર છે. ઉત્સેચકોની સક્રિયતા માટે હોય, ઉત્સેચકોના અવરોધકતા માટે હોય અને કોષોની આશ્રુતિ ક્ષમતા નક્કી કરવા માટે જે રિસ્પોન્સિબલ આશ્રુતિ ક્ષમતા નક્કી કરવા માટે જવાબદાર છે હોય. એના સાથે આપીશ આપણને કે આવશ્યક પોષક તત્વો દરેક પ્રકારના આવશ્યક પોષક તત્વો એ લઘુ પોષક તત્વો હોય કે ગુરુ પોષક તત્વો હોય એનો વનસ્પતિની અંદર શું રોલ છે, એનું પ્રાપ્તિ, એનું વનસ્પતિ એ પ્રાપ્ત ક્યાં કરશે, એનું કાર્ય શું અને ત્રુટિજન્ય અસર. એટલે કે દરેક એલિમેન્ટની આપણે 3 વસ્તુ વિશે વાત કરવાની છે કે આ વનસ્પતિની અંદરથી કોઈ પણ પ્રકારના એલિમેન્ટ જે પોષક તત્વ છે એની પ્રાપ્તિ ક્યાંથી થાય તો પહેલા ડિસ્કસ કરીશું આપણે પ્રાપ્તિ વિશે. એના પછી તો કે કોઈ પણ જે કાંઈ પણ એસેન્શિયલ એલિમેન્ટ છે આવશ્યક પોષક તત્વ છે એનું વનસ્પતિની અંદર કાર્ય શું છે. અને ત્રીજી વસ્તુ બતાવવાની છે કે એની ત્રુટિજન્ય અસર. ત્રુટિજન્ય અસર આ કોઈ પણ એલિમેન્ટ માટે બતાવવાનું છે. કોઈ પણ તત્વ આપણે જે ગુરુ અને લઘુ પોષક તત્વ બની ગયા આ ગુરુ અને લઘુ પોષક તત્વની પ્રાપ્તિ, કાર્ય અને ત્રુટિજન્ય અસર. બધા જ પ્રકારના પોષક તત્વ સામાન્ય કયા કયા પ્રકારના કાર્ય કરે તો કે ગુરુ અને લઘુ પોષક તત્વના સામાન્ય કાર્યની અંદર આ પોષક તત્વ ચયાપચયમાં સીધો ભાગ લેતો હોવો જોઈએ. આગળ આપણે વાત કરી કે માપદંડોના આધારે કોષરસની પ્રવેશશીલતા નક્કી કરવા માટે કોણ હોય તો કે આશ્રુતિ નિયમન માટે પોટેશિયમ કોષરસની પ્રવેશશીલતા નક્કી કરે, આશ્રુતિ નિયમન કરે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન જેને કહીએ આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની અંદર એન્ઝાઇમના એક્ટિવેશનની અંદર ઉત્સેચકોને સક્રિય કરવા માટે અને સહ ઉત્સેચકોના ઘટક તરીકે કોણ હોય તો કે નોર્મલી બધા જ પ્રકારના લઘુ અને ગુરુ પોષક તત્વો વનસ્પતિની અંદર જઈ આવેલા હોય અને વનસ્પતિની અંદર કાર્ય કરતા હોય. આપણે શરૂઆત કરવાની છે સૌપ્રથમ પોષક તત્વ કે જે વનસ્પતિ જમીનમાંથી શોષણ કરે છે અને ગુરુ અને લઘુ પોષક તત્વ કઈ રીતે મેળવે છે. CHO, NPK, CMGS અને પછી જાનકી મોસીના બોરોમે કોકો સોડા આ બધા એલિમેન્ટ વિશે આપણે 1 by 1 હવે ડિસ્કસ કરવાની છે. તો હવે વાત કરવાની છે આપણે ગુરુ અને લઘુ પોષક તત્વ છે એની ભૂમિકા શું એક્ઝેક્ટ કે આપણે ડિવાઈડ કરી દીધા કે આ ગુરુ પોષક તત્વ છે કે જેની પ્રમાણ શુષ્ક વજનના વનસ્પતિના શુષ્ક વજનના પ્રતિ ગ્રામની અંદર 1 થી 10 મિલીગ્રામ જેટલું પ્રમાણ હોય તો એ ગુરુ પોષક તત્વ અને 0.1 ગ્રામ કે એના કરતાં ઓછું હોય તો એ લઘુ પોષક તત્વ તરીકે જે હોય. ગુરુ પોષક તત્વ અને લઘુ પોષક તત્વ છે એની વનસ્પતિમાં ભૂમિકા શું હોય ખાસ કરીને આપણે વાત કરી કે ગુરુ પોષક તત્વ તરીકે CHO, NPK અને CAMGS હોય. એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન અને બિન ખનિજ તત્વો કહીએ. વનસ્પતિની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન એ બિન ખનિજ તત્વો છે એટલે કે જમીનમાંથી મુખ્યત્વે શોષણ પામતા નથી. કારણ કે 70% આસપાસ વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે નિયર અબાઉટ 70%. 20% આસપાસ શું કહે એન્વાયરમેન્ટની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે. 0.03% જેટલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે. તો નોર્મલી આ બધા એલિમેન્ટ છે બિન ખનિજ તત્વો સ્વરૂપે જે હોય કે જે વનસ્પતિ મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનનું યુટિલાઇઝેશન એન્વાયરમેન્ટમાંથી કરતી હોય. તો આપણે એવા એલિમેન્ટ વિશે વાત કરવાની છે હવે કે જે વનસ્પતિ જમીનમાંથી શોષણ જે પામતી હોય તો કે ખાસ કરીને જે NPK એ સિવાય છે CA, Mg અને S. આ કેવા તો કે નોર્મલી ગુરુ પોષક તત્વ છે કે જે વનસ્પતિની અંદર જરૂરિયાત મુજબ વનસ્પતિની અંદર કાર્ય અને એની કેવી ત્રુટિજન્ય અસર જે હોય. શરૂઆત કરીએ નાઇટ્રોજનથી તો વનસ્પતિ સૌથી વધારે નાઇટ્રોજનનો ઉપયોગ કરતી. વનસ્પતિમાં રહેલા કુલ પોષક તત્વો પૈકી સૌથી વધારે પ્રમાણમાં રહેલા પોષક તત્વ સ્વરૂપે નાઇટ્રોજન છે એ હોય.
કે જે વનસ્પતિમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા સ્વરૂપે છે એ શોષણ છે એ પામે. નાઇટ્રોજન સાયકલ છે એ શું કહે જોઈએ ત્યારે નાઇટ્રોજનનું સ્થાપન જોઈએ ત્યારે ખબર પડે કે ઇન્વાયરમેન્ટનો નાઇટ્રોજન જમીનની અંદર ને જમીનમાંનો નાઇટ્રોજન વનસ્પતિમાં, વનસ્પતિ પાછું નાઇટ્રોજન જે ગુમાવે, આવી રીતે સાયકલના ફોર્મમાં નાઇટ્રોજન છે જતું હોય. નાઇટ્રોજન સાયકલની અંદર આપણે એના વિશે ડિસ્કસ કરશું કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા સ્વરૂપે જમીનમાંથી શું થતું હોય તો કે શોષણ થતું હોય. કોનું? તો કે નાઇટ્રોજન. ખાસ તમારે બે વસ્તુ યાદ રાખવાની, પ્રાપ્તિ અને કાર્ય. પ્રાપ્તિ અને કાર્ય, કે નાઇટ્રોજન છે ક્યાંથી પ્રાપ્ત થાય, બધા એલિમેન્ટ ક્યાંથી પ્રાપ્ત થાય, એનું વનસ્પતિમાં કાર્ય શું હોય. જો વનસ્પતિ છે એની અંદર એની ઉણપ હશે એટલે કે નાઇટ્રોજન ગેરહાજર હશે તો શું થશે તો તેના કાર્ય જે અટકાશે. નાઇટ્રોજનનું મુખ્ય કાર્ય શું છે તો કે પ્રોટીનના બંધારણની અંદર CHON, એ સિવાય ન્યુક્લિક એસિડ જેને આપણે ન્યુક્લિયોટાઇડ કહીએ, ન્યુક્લિયોસાઇડ કહીએ, એના બંધારણની અંદર, વિટામિનના બંધારણની અંદર અને અંતઃસ્રાવના બંધારણીય ઘટક તરીકે કોણ હોય તો કે નાઇટ્રોજન જે હોય. નાઇટ્રોજનના લીધે વનસ્પતિની અંદર પ્રોટીન બને, ન્યુક્લિક એસિડ બને, વિટામિન છે બનશે, ઘણા બધા ઉત્સેચક બનશે જેની મદદથી વનસ્પતિની અંદર ચયાપચયની પ્રક્રિયા, કોષના બંધારણ એટલે વનસ્પતિના રચના છે નિર્માણ પામે. ત્રુટિજનની અસર આપણી ટેક્સ્ટબુકની અંદર આપી નથી, આ લેવલ 2 છે. અત્યારે તો આપણે લેવલ 1 ની વાત કરીએ છીએ કારણ કે ટેક્સ્ટબુક રિલેટેડ. વન્સ ટેક્સ્ટબુક ઇઝ ક્લિયર ધેન વી વિલ ગો ફોરવર્ડ. જ્યાં સુધી ટેક્સ્ટ બુક ક્લિયર થાય ને ત્યાં સુધી બેઝિક વસ્તુની જ આપણે વાત કરવાની. ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન જોઈ લેવાની, વર્ડ મિસ ન થાય. તમારી જાણકારી માટે આપું છું કે લેવલ 2 ની અંદર ફરીથી આપણે એડ કરી વધારાના લેવલ ઉપર જઈ જશું જે નીટનું લેવલ છે. નોર્મલી ત્રુટિજનની અસર વિશે વાત કરીએ તો એક ટ્રીક આપી છે કે પ્રજા રંગીન બની વાપુવળી પપ્પી કરે તો પાસુ પપ્પુ કો અવરોધે. પ્રજા ઉપરથી જે પર્ણ જાંબલી રંગના બને, પ્રજા ઉપરથી છે ઉપરથી પર્ણ જા એટલે જાંબલી અને રંગીન બને. બરાબર, પર્ણ જાંબલી રંગના બને ક્યારે? જો વનસ્પતિની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય તો પર્ણ જાંબલી રંગના બને. વાકુ વળે એટલે હંમેશા ક્યાંય પણ બધામાં મોટા ભાગમાં આવતા જ છે વાકુ વળી જાય. વાકુ વળવું એટલે શું થાય તો કે વૃદ્ધિ કુંઠિત થાય. વાકુ વળી એટલે કે વૃદ્ધિ કુંઠિત થાય. આની થાય વૃદ્ધિ કુંઠિત. કે પ્રજા રંગીન બની પર્ણ જાંબલી રંગના બને. વાકુ વળી એટલે કે વૃદ્ધિ કુંઠિત થાય. પપ્પી કરે પર્ણ પીળા બને. એટલે પર્ણ પી એટલે પીળા, પર્ણ પીળા બને. પાસુ એટલે કે પર્ણની અંદર પાર્શ્વકલિકાઓ સુષુપ્ત બને. પા ઉપરથી પાર્શ્વકલિકા અને સુ ઉપરથી હું તો કે સુષુપ્તા. પાર્શ્વકલિકાની અંદર શું થાય તો કે સુષુપ્તાથી બને. પર્ણ, પુષ્પ અને કોષ વિભાજન. પ ઉપરથી છે પર્ણ, પુ ઉપરથી પુષ્પ અને કો ઉપરથી છે કોષ વિભાજન. પર્ણ, પુષ્પ અને કોષ વિભાજન કેવું થાય તો કે અવરોધાય. તો આની ત્રુટિજનની અસર છે કે જો વનસ્પતિની અંદર નાઇટ્રોજન ગેરહાજર હોય તો શું થાય તો કે પ્રજા રંગીન બની વાકુ વળી પપ્પી કરે તો પાસુ પપ્પુ કો અવરોધે. એકાદ બે વાર બોલો એટલે ત્રુટિજનની અસર યાદ રહી જાય. નાઇટ્રોજન માટે પર્ણ રંગીન બની વાકુ વળી પપ્પી કરે તો પાસુ પપ્પુ કો અવરોધે. પર્ણ રંગીન બની વાકુ વળી પપ્પી કરે તો પાસુ પપ્પુ કો અવરોધે. પ્રજા રંગીન બની એટલે પર્ણ જાંબલી રંગના બને. વાકુ વળી એટલે વૃદ્ધિ કંઠિત થવી. પપ્પી એટલે પર્ણ પીળા પડવા. પાસુ એટલે પાર્શ્વકલિકા સુષુપ્ત બને. પપ્પુ પર્ણ, પુષ્પ અને કો એવું થાય તો કે અવરોધાય. તો પર્ણ, પુષ્પ અને કોષ વિભાજનની પ્રક્રિયા વનસ્પતિની અંદર નાઇટ્રોજનની ઉણપના લીધે શું થાય તો કે અવરોધાય. તો આ ત્રુટિજનની અસર બતાવીશ કોના માટે? નાઇટ્રોજન માટે. નેક્સ્ટ બીજા એલિમેન્ટ ઉપર જાય. CHO આ બિનખનિજ તત્વ છે. નાઇટ્રોજન સૌથી વધારે વનસ્પતિમાં જરૂર હોય. બીજો એલિમેન્ટ તરીકે છે ફોસ્ફરસ. પ્રાપ્તિ ક્યાંથી હોય તો કે ફોસ્ફેટ આયન સ્વરૂપે વનસ્પતિ છે એ જમીનમાંથી આનું શોષણ છે કરતી, એબ્ઝોર્પ્શન છે કરતી હોય. કાર્ય ક્યાં હોય તો કે પ્રોટીનના બંધારણની અંદર, ન્યુક્લિક એસિડના બંધારણની ઘટક તરીકે વર્તે. બધી જ ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાની અંદર, ફોસ્ફોરાયલેશન એટલે ખબર છે ને, લેશન એટલે એડ કરવું. આપણે કહીએ ને ઘર લેશન, ઘરે જઈને બુકમાં જે એડ કરીએ એ ઘર લેશન. લેશન એટલે એડ કરવું. ફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફેટ એડ કરવાની પ્રક્રિયા. ફોસ્ફેટ કોઈ પણ પ્રક્રિયામાં ઉમેરવો છે તો એના માટે ફોસ્ફેટની જરૂર રહેશે. તો ફોસ્ફરસ કે ફોસ્ફેટ મળે ક્યાંથી આપણને તો કે વનસ્પતિ જે પેલો ફોસ્ફેટ આયન સ્વરૂપે જમીનમાંથી મેળવશે અને પછી એને પ્રોટીનના બંધારણની અંદર ફોસ્ફરસ હોય. ન્યુક્લિક એસિડના બંધારણ, ન્યુક્લિક એસિડના એક્ઝામ્પલ તરીકે ATP લઈએ હોય, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ, શર્કરા અને ફોસ્ફેટ ગ્રુપ ન્યુક્લિક એસિડના બંધારણની અંદર હોય, પ્રોટીનના બંધારણની અંદર હોય અને બધી ફોસ્ફોરાયલેશન પ્રક્રિયાની અંદર છે હાજર હોય. ફોસ્ફરસ છે એની ત્રુટિજનની અસર શું છે તો કે ત્રુટિજનની અસર એટલે ગેરહાજર હોય તો શું બને તો કે પર્ણ ઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે.
પર્ણઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે. પર્ણઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે. પર્ણઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે. શું બતાવ્યું છે? તો કે પર્ણ જાંબલી અને લાલ રંગના બને. પર્ણઝાલા બીસું ઉપરથી જે પર્ણ જાંબલી અને કેવા બનશે? તો કે લાલ રંગના છે વનસ્પતિની અંદર છે એ બને. ઈ સિવાય તો કે બીસું વનસ્પતિની અંદર પર્ણ જાંબલી રંગના બને. બીજની અંદર સુષુપ્ત અવસ્થા આવે. પર્ણ કેવા બનશે? તો કે જાંબલી અને લાલ રંગના. ખાલી જાંબલી રંગના બને તો વનસ્પતિની અંદર કેવું કોની અસર હોય? તો કે નાઇટ્રોજનની. ફોસ્ફરસના લીધે શું હતું? કે પર્ણ બનશે જાંબલી અને લાલ રંગના. બી ઉપરથી છે બીજ અને સુ ઉપરથી સુષુપ્તતા. બીજ કેવા બને? તો કે સુષુપ્તા બને. ફરીથી પપ્પુ આવ્યું. શું આવ્યું? પર્ણ અને પર્ણ પુષ્પ અને ફળ કેવા થાય? તો ક સમયે ખરી પડે. પપ્પુ પર્ણ પુષ્પ અને ફળ ક સમયે ખરી પડે. કોના લીધે? તો કે ફોસ્ફરસની ડેફિશિયન્સી જો વનસ્પતિની અંદર હોય, વનસ્પતિની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો પર્ણ ઉપર પર્ણઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે. પર્ણ જાંબલી અને લાલ રંગના બને. બીજ સુષુપ્તા અનુભવે. પર્ણ પુષ્પ અને ફળ ક સમયે ખરી પડે. ક સમય એટલે કે ખોટા સમયે, જે પરિપક્વ ન થયા હોય, પુષ્પમાંથી હજી ફળનું નિર્માણ ન થયું હોય, બીજમાંથી હજી પુષ્પનું નિર્માણ ન થયું હોય, એ પહેલાં શું થતું? કે ખરી પડે. કારણ કે એ પર્ણઝાલા બીસું પપ્પુનું ફળ ખરી પડે. તો આ ફોસ્ફરસની ડેફિશિયન્સી હતી, ફોસ્ફરસની ઉણપતી. જેના લીધે શું થાય? તો કે વનસ્પતિની અંદર હાનિકારક અસર જે થાય. ત્રીજા એલિમેન્ટ તરીકે આ ખાલી તમારી જાણકારી માટે. તો અત્યારે આવશે આપણે એના વિશે ડિસ્કસ કરવાના છે બીજા રાઉન્ડની અંદર. જ્યારે લેવલ 2, 3 ની અંદર જશું ત્યારે એના વિશે ડિટેલની અંદર ડિસ્કસ કરશું. અત્યારે જસ્ટ આપણે ટેક્સ્ટ બુક બેઝ જાય કે ટેક્સ્ટ બુકની અંદર છે પહેલાં ક્લિયર, ટેક્સ્ટ બુક ક્લિયર છે તો એના પછીની લેવલની અંદરથી ઇઝી થઈ રહે. પોટેશિયમની અંદર તો કે ક્યાં? તો કે પોટેશિયમ આયન સ્વરૂપે ભૂમિમાંથી શું થાય? તો કે પોટેશિયમનું શોષણ થાય. મુખ્ય કાર્ય તો કે કોષોમાં આયનિક સંતુલન હોય. સોડિયમ પોટેશિયમ પંપ સાંભળ્યું છે ને? તો આયોનિક બેલેન્સ હોય 3:2 ના ફોર્મમાં. 3 સોડિયમ આવે, 2 પોટેશિયમ બહાર જાય. તમે રાસાયણિક સંકલન અને સહનિર્માણની અંદર ભણી ગયા. આવી રીતે વનસ્પતિની અંદર અલગ અલગ પ્રકારની કોષોની અંદર આયનોના સંતુલન માટે કોષોની આશુનતા છે જાળવે. એટલે કે કોષોની આશુનતા એટલે ઓસ્મોસિસ રેગ્યુલેટ જે કરે અને પરિણામે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા છે શું કરે? નિયમન. આપણે ભણી ગયા ને કે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયાનું નિયમન કોણ કરશે? તો કે રક્ષક કોષો. કે વચ્ચે શું હોય? તો કે વાયુરંધ્રનું છિદ્ર આવેલું હોય, એના ફરતે રક્ષક કોષો હોય. આ રક્ષક કોષોની આશુનતાને લીધે વનસ્પતિની અંદર પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા છે શું થાય? નિયમન જે થતું હોય. તો ત્રીજા નંબરનો એલિમેન્ટ છે જેને પોટેશિયમ થઈ ગઈ. આટલી વસ્તુ તમારે ટેક્સ્ટ બુક બેઝ ખાસ યાદ રાખવાની. દરેક એલિમેન્ટ છે એની પ્રાપ્તિ અને કાર્ય. એના પછી કેલ્શિયમ બતાવ્યું છે. કેલ્શિયમ છે સામાન્ય રીતે વનસ્પતિની અંદર તો કે કેલ્શિયમ આયન સ્વરૂપે છે પ્રાપ્ત થાય વનસ્પતિને. કાર્ય શું કરશે? તો કે વર્ધમાન પેશી, વર્ધનશીલ પેશી એટલે કે સતત અગ્રાધી વર્ધી ક્રમની અંદર આગળ વધી મૂળને જમીનની અંદર અને પ્રકાંડને અગ્ર દિશામાં વૃદ્ધિ પામે. વર્ધનશીલ પેશી. વિભેદન, નિર્માણ પામેલા કોષોનું કાર્યની અંદર વહેંચણીને વિભેદન કહીએ. વર્ધમાન પેશી, વિભેદન પેશીની અંદર કોષ વિભાજન દરમિયાન એટલે કે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એટલે કોષ વિભાજન દરમિયાન કોષ દિવાલના સંશ્લેષણની અંદર છે જરૂરી હોય. એટલે કે વિભાજન, વિભેદન અને કોષ વિભાજનની અંદર છે કોની જરૂરી હોય? તો કે કેલ્શિયમ. કોની અંદર? વિભાજન, વિભેદન અને વર્ધમાન પેશી છે એના વર્ધમાન પેશી છે એના જરૂરિયાત કેલ્શિયમના લીધે. એટલે કેલ્શિયમના લીધે આ પ્રક્રિયા છે કેવી થાય? ઇઝીલી થાય. મધ્યપટલ કે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. તો કેલ્શિયમ ક્યાં હાજર છે? મધ્યપટલની અંદર. મધ્યપટલના બંધારણની અંદર કેલ્શિયમની જરૂર હોય. વનસ્પતિની કોષ દિવાલમાં આવેલું મધ્યપટલ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય. એના કેલ્શિયમ પેક્ટેટ છે શું છે? તો કે કેલ્શિયમ સ્વરૂપે હોય. ઉત્સેચકોની સક્રિયતા માટે અને ચયાપચય નિયમન માટે કેલ્શિયમની જરૂર હોય. મેગ્નેશિયમ એલિમેન્ટ બતાવ્યું છે કે મેગ્નેશિયમ Mg+2 મેગ્નેશિયમ આયન સ્વરૂપે વનસ્પતિની અંદરથી શોષણ પામે. કાર્યની અંદર તો કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન. આપણે પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરની અંદર ડિસ્કસ કરશું કે પ્રકાશ પ્રેરિત પાણીના વિઘટન તરીકે સહઘટક તરીકે કોણ હોય? તો કે મેગ્નેશિયમ હોય. શ્વસનની અંદર અને પ્રકાશ સંશ્લેષણની અંદર ઉત્સેચકની સક્રિયતા માટેથી જવાબદાર હોય. ડીએનએ આરએનએના સંશ્લેષણની અંદર છે મેગ્નેશિયમ હોય. ક્લોરોફિલના બંધારણની અંદર Mg+2 છે જરૂરી હોય. રિબોઝોમના બંધારણને જાળવવા માટે મેગ્નેશિયમ જરૂરી હોય. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, ક્લોરોફિલના બંધારણની અંદર ડીએનએ આરએનએ અને રિબોઝોમના બંધારણ જાળવવા માટે હોય. સલ્ફર છે સલ્ફેટ આયન સ્વરૂપે હોય જે
ઘણા બધા વિટામિન, ઘણા બધા એમિનો એસિડના બંધારણની અંદર હોય. એમિનો એસિડ તરીકે તો કે સિસ્ટીન અને મિથિયોનિનના બંધારણમાં હોય. વિટામિનના ફોર્મમાં તો કે બાયોટિન અને થાઇમિનના બંધારણમાં, અને સહ-ઉત્સેચક ફેરેડોક્સિન પ્રકાશ સંશ્લેષણની અંદર તમે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરિલેશન ભણી ગયા. આ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરિલેશનની અંદર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમના ઘટક તરીકે કોણ હોય તો કે ફેરેડોક્સિન છે. એફડી તરીકે ઓળખાય. ફેરેડોક્સિનને કહીએ આપણે એફડી, ફેરેડોક્સિન. ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દરમિયાન, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચ્ચ સ્તરે ઉર્જાના એટલે કે ઇલેક્ટ્રોનના વહન માટે જે ફેરેડોક્સિન જવાબદાર હોય, જેના બંધારણની અંદર સલ્ફર છે હોય. આયનની વાત કરીએ, Fe જે 7 નંબર નેક્સ્ટ એલિમેન્ટ છે. આ વાત હતી ગુરુ પોષક તત્વની કે નોર્મલી ગુરુ પોષક તત્વની ભૂમિકા કોણ હોય તો કે CHO, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન બિન ખનિજ તત્વ છે. NPK અને CaMgS આ બધા એલિમેન્ટ કેવા છે તો કે વનસ્પતિ દ્વારા શોષણ છે પામતા હોય જમીનમાં. ગુરુ પોષક તત્વનો અમાઉન્ટ કેવો હોય તો કે 1 mg થી 10 mg પર ગ્રામ. કેવા તો કે વનસ્પતિના શુષ્ક વજનની અંદર એનું પ્રમાણ જે હોય. એના પછી લઘુ પોષક તત્વમાં એલિમેન્ટ બતાવ્યો છે કે ફેરિક આયન સ્વરૂપે આયન છે નું શોષણ થાય જમીનમાંથી. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર જે કાંઈ પણ પ્રોટીન છે સંકળાયેલા, જેમ કે ફેરેડોક્સિન છે, જેવા ફેરેડોક્સિન જેવા જે કંઈ પણ પ્રોટીન છે, એક્ઝામ્પલ આપ્યું તો એકને જ પકડીને ચાલીએ. પ્રકાશ સંશ્લેષણની અંદર ઘણા બધા ભણશું. આ બધા જે કંઈ પણ ઘટકો છે ને ફેરેડોક્સિન જેવા ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમની અંદર આવેલા ઘટકો એના પ્રોટીનના મુખ્ય ઘટક તરીકે આયન હોય. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન Fe+2 છે ને Fe+3 ની અંદર પ્રતિવર્તી ઓક્સિડેશનની પ્રક્રિયા છે થાય. પ્રતિવર્તી ઓક્સિડેશનની પ્રક્રિયા કરી અને પોતે Fe+2 માંથી Fe+3 ની અંદર રૂપાંતરણ પામે. ક્યારે તો કે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન જેવી પ્રક્રિયામાં. અને પછી Fe+3 શું કરે તો કે કેટાલેસ તરીકે વર્તે. તો ટૂંકમાં ફેરિક આયન શું કરશે તો કે કેટાલેસ તરીકે વર્તે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનની પ્રક્રિયામાં, અને હરિત દ્રવ્યના નિર્માણ માટે જરૂરી હોય. મેંગેનીઝ Mn+2 આયન સ્વરૂપે હોય. પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, નાઇટ્રોજન ચયાપચયની પ્રક્રિયા સાથે સંકળાયેલ હોય. પ્રકાશ સંશ્લેષણ અંદર પાણીના વિઘટન માટે, શ્વસનની અંદર છે નોર્મલી ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન, ક્રેબ્સ સાયકલની અંદર નાઇટ્રોજન ચયાપચય આ ચેપ્ટરની અંદર ડિસ્કસ કરશું. અને પ્રકાશ સંશ્લેષણમાં પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટનની અંદર H2O નું વિઘટન Mn+2 ની હાજરીમાં થાય. H+ અને OH- થી લિબરેટ થાય, અને પરિણામે તો કે મેંગેનીઝ છે એ શું કરશે તો કે H2O નું વિઘટન કરાવી અને પાણીના અણુમાંથી શું કરશે તો O2 છે મુક્ત કરવા માટે મેંગેનીઝ રિસ્પોન્સિબલ છે એ હોય. અને 8 નંબરનો એલિમેન્ટ છે. એના પછી 9મા નંબરના એલિમેન્ટ સ્વરૂપે છે કે લઘુ પોષક તત્વની અંદર ઝિંક કે જે Zn+2 આયન સ્વરૂપે જમીનમાંથી ભૂમિમાંથી શોષણ પામતા હોય. ઝિંક આયન સ્વરૂપે કાર્ય શું કરશે તો કે કાર્બોક્સાઇલેજ ઉત્સેચકની સક્રિયતા માટે. કાર્બોક્સાઇલેજ ઉત્સેચક શું કરે CO2 ના સ્થાપન માટેથી જવાબદારની સક્રિયતા માટે. ઓક્સિન છે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. આપણે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસના ચેપ્ટરની અંદર ડિસ્કસ કરશું. વનસ્પતિની અંદર ગ્રોથ રેગ્યુલેટર હોય, વૃદ્ધિ નિયામકો હોય. 5 પ્રકારના વૃદ્ધિ નિયામકો હોય કે જેમાં ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ ત્રણે કેવા વસ્તુ કે વૃદ્ધિ પ્રેરક છે, વનસ્પતિમાં વૃદ્ધિ આપવા માટે જવાબદાર હોય. એટલે કે વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવના સંશ્લેષણની અંદર ઝિંક, એના માટે ઝિંક જવાબદાર હોય. ઓક્સિન શું છે તો કે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે, વૃદ્ધિ નિયામક સ્વરૂપે જે હોય કે જે વનસ્પતિની અંદર ઓક્સિનના સંશ્લેષણની અંદર જવાબદાર હોય. ઝિંક પછી કોપર છે 11મા નંબરનો એલિમેન્ટ કે જેની પ્રાપ્તિ ક્યાં છે કે ક્યુપ્રિક આયન સ્વરૂપે છે વનસ્પતિની અંદરથી થાય. કે જે કોપર છે ક્યુપ્રિક આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ છે પામે. ક્યાં હોય તો કે વનસ્પતિમાં જેટલી પણ ચયાપચયની પ્રક્રિયા થાય છે બધી ચયાપચયની પ્રક્રિયાની અંદર મુખ્ય ઘટક તરીકે કોપર હોય. રેડોક્સ પ્રક્રિયાની અંદર, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાની અંદર સંકળાયેલ જે કંઈ પણ ઉત્સેચક છે એનું પ્રતિવર્તી ઓક્સિડેશન કરી Cu+ નું Cu+2 માં રૂપાંતરિત કરી અને શું કરશે તો કે પ્રતિવર્તી ઓક્સિડેશન જે કરાવે અને પછી એક સહઘટક તરીકે કે સહ ઉત્સેચક તરીકે વર્તે. કોણ? કોપર. 11મા નંબરનો એલિમેન્ટ છે બોરોન કે જે આયન સ્વરૂપે જમીનમાંથી શોષણ પામે. કેલ્શિયમના શોષણ પટલની કાર્યશીલ પ્રવેશશીલતા નક્કી કરશે. કાર્યશીલતા કરતા શબ્દ વાપરીએ પ્રવેશશીલતા.
પટલની પ્રવેશશીલતા માટે, પરાગરજના અંકુરણ માટે, કોષના વિસ્તરણ માટે, કોષના વિભેદન માટે અને કાર્બોદિતના સ્થળાંતર માટે, કે કોષની અંદર બોરોન છે કાર્બોદિતના સ્થળાંતર માટે જે જવાબદાર છે હોય, કે જે એના કાર્ય વિશે છે. મોલિબ્લેડમ બતાવ્યું છે. એના પછી MO કે જે વનસ્પતિની અંદર આયન સ્વરૂપે જમીનમાંથી છે શોષણ છે પામતું હોય. નાઇટ્રોજન ચયાપચયની પ્રક્રિયાની અંદર છે ભાગ લે. કોણ? બોરોન નાઇટ્રોજનની ચયાપચયની પ્રક્રિયામાં છે ભાગ લેતો હોય. એ સિવાય કાર્યની અંદર નાઇટ્રોજનની અંદર નાઇટ્રોજનીય ઉત્સેચક અને નાઇટ્રેટના ઘટક તરીકે મોલિબ્લેડમ વનસ્પતિની અંદર હાજર છે હોય. 13મા એલિમેન્ટ તરીકે આપણે ટેક્સ્ટબુકની અંદર જે લાસ્ટ એલિમેન્ટ આપ્યો છે એ ક્લોરીન છે, કે જે ક્લોરાઇડ આયન સ્વરૂપે Cl- આયન સ્વરૂપે વનસ્પતિમાંથી શોષણ પામે. પોટેશિયમ અને સોડિયમ સાથે મળીને કોષોની અંદર દ્રાવ્ય પદાર્થની સાંદ્રતાનું નિયમન કરશે. એનાયન અને કેટાયનની અંદર શું કરશે? સમતુલન છે કરશે. ધન અને ઋણ આયન છે એનું બેલેન્સ કોની અંદર? તો કે વનસ્પતિમાં જાળવી રાખવાનું કામ કોણ કરશે? તો કે ખાસ કરીને છે એ ક્લોરીન દ્વારા છે એ થતું હોય. આ બધા પ્રકારના જે કંઈ પણ ઘટકો છે ને એની એક ચોક્કસ સાંદ્રતા હોય. એક ચોક્કસ સાંદ્રતા હોય. ચોક્કસ સાંદ્રતા કરતાનું પ્રમાણ છે ઘટી જાય તો આવી ઘટનાને આપણે સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખાવીએ. સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખાવીએ. સમજો શું કહું છું કે વનસ્પતિની અંદર દરેક એલિમેન્ટનું મેક્રો કે માઇક્રો, લઘુ કે ગુરુ એલિમેન્ટ છે તત્વો જેનું ચોક્કસ પ્રમાણ હોય. આ ચોક્કસ પ્રમાણથી જ્યારે એનું પ્રમાણ ઘટે ત્યારે એવી સાંદ્રતાને સંક્રાંતિ સાંદ્રતા તરીકે ઓળખાવીએ. એટલે આવશ્યક તત્વની ડેફિનેશનના ફોર્મમાં લખીએ. આવશ્યક તત્વની જે નિયત કરેલી સાંદ્રતા છે, એટલે કે જે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એ આવશ્યક તત્વની જે સાંદ્રતાની ઓછી સાંદ્રતા એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય. વનસ્પતિની અંદર દરેક પ્રકારના એક એલિમેન્ટ હોય ને એની એલિમેન્ટની એક ચોક્કસ સાંદ્રતા હોય અને આ ચોક્કસ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા એટલે કે ઓછી સાંદ્રતા જે સાંદ્રતા એ વનસ્પતિની વૃદ્ધિ અવરોધાય એને શું કહીએ? સંક્રાંતિ સાંદ્રતા. એટલે કે 1 થી 10 માઇક્રોગ્રામ જેટલું અમાઉન્ટ ગુરુ પોષક તત્વોનું છે તો એ સંક્રાંતિ સાંદ્ર, એટલે કે 1 માઇક્રોગ્રામ કે થી ઓછું થઈ જાય તો સંક્રાંતિ સાંદ્રતા નથી. વનસ્પતિને કેટલી જરૂર છે? જેમ કે 1 ગ્રામ વનસ્પતિને નાઇટ્રોજનની રેગ્યુલર દર કલાકે 1 ગ્રામની જરૂરિયાત છે તો આ 1 ગ્રામ કરતાં જ્યારે એનું પ્રમાણ ઘટે ને તો એ પ્રમાણને શું કહીએ આપણે? સંક્રાંતિ સાંદ્રતા તરીકે છે એ ઓળખાવીએ. જેમ કે નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા એલિમેન્ટ છે એ સંક્રાંતિ સાંદ્રતા સુધી પહોંચે તો પર્ણની અંદર જીર્ણતા આવે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે સંક્રાંતિ સાંદ્રતાની અંદર લીધે થાય શું? તો કે શરીરની અંદર વનસ્પતિ દેહની અંદર જ્યારે નાઇટ્રોજન, પોટેશિયમ અને મેગ્નેશિયમ આની સંક્રાંતિ સાંદ્રતાએ પહોંચે ને એટલે કે સામાન્ય કરતાં જરૂર છે એના કરતાં ઓછી સાંદ્રતા એની હોય તો આના લીધે શું થાય? તો કે પર્ણની અંદર જીર્ણતા છે. જીર્ણતા એટલે ખરી પડવાની પ્રક્રિયા. પર્ણમાં જીર્ણતા છે આવે. જીર્ણતા એટલે વૃદ્ધત્વ. વનસ્પતિ ઝડપથી વૃદ્ધ થઈ જાય અને પર્ણો કેવા થાય? તો કે ખરી પડે. તો આ શું છે? તો કે નાઇટ્રોજન NK અને Mg નાઇટ્રોજનની અંદર, પોટેશિયમની અંદર અને મેગ્નેશિયમની શું છે? તો કે બતાવી છે સંક્રાંતિ સાંદ્રતા. એ સિવાય બીજું એક્ઝામ્પલ લઈએ તો સલ્ફર અને કેલ્શિયમની વાત કરીએ તો કોષના બંધારણની અંદર ફેરફાર થાય. સલ્ફર અને કેલ્શિયમની સંક્રાંતિ સાંદ્રતાને લીધે શું થાય? તો કે વનસ્પતિની અંદર કોષના બંધારણની અંદર ફેરફાર થાય. કોષનું બંધારણ બદલાય. કોષના બંધારણની અંદર ફેરફાર છે થાય. તો બતાવ્યું છે આપણને સંક્રાંતિ સાંદ્રતા વિશે. આ સિવાય વનસ્પતિની ફ્રુટિજનની અસર, વનસ્પતિની અંદર સંક્રાંતિ સાંદ્રતાના લીધે અલગ અલગ એલિમેન્ટની સંક્રાંતિ સાંદ્રતાના લીધે કેવી અસર થાય? તો ત્રીજા એક્ઝામ્પલની અંદર છે સોડિયમ, સલ્ફર, મોલિબ્લેડમ ના સંક્રાંતિ સાંદ્રતાના લીધે પુષ્પસર્જનની અંદર વિલંબ થાય. પુષ્પસર્જનની મોડું થાય એટલે કે વનસ્પતિની અંદર જે સમયે પુષ્પનું નિર્માણ થવું જોઈએ એના કરતાં પુષ્પસર્જનની અંદર વિલંબ થાય. પોટેશિયમ, નાઇટ્રોજન, સલ્ફર, મોલિબ્લેડમ છે શું કરશે? તો કે કોષ વિભાજન વનસ્પતિની અંદર જો આ તત્વોની ઉણપ હોય, ત્રુટિજન્ય હોય તો સંક્રાંતિ સાંદ્રતા હોય પૂરતા પ્રમાણની અંદર નહીં હોય તો કોષ વિભાજન છે અવરોધાય.
ક્લોરોસિસ થાય, નેફ્રોસિસ થાય, ક્લોરીનની ઉણપને વનસ્પતિમાં ક્લોરોસિસ તરીકે જે ઓળખાવીએ, અને પરિણામે તો ક્લોરીનના લીધે શું થાય તો કે દ્રાવ્ય એનાયન કેટાયનના સંતુલનની અંદર શું થાય તો કે ઇમ્બેલેન્સી સર્જનશીલ થાય. નાઇટ્રોજન, પોટેશિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ, ઝિંક, મોલિબ્લેડન આ બધાની ઉણપના લીધે ક્લોરોસિસ થાય. નેફ્રોસિસ કોને કહીએ તો કે નેફ્રોસિસ એટલે વનસ્પતિની અંદર વૃદ્ધત્વની પ્રક્રિયા છે ને નેફ્રોસિસ તરીકે ઓળખાવી, અથવા તો વનસ્પતિની અંદર વૃદ્ધત્વના લીધે પેશીઓ જે મૃત પામવાની, પર્ણ, પ્રકાંડ, ડાળી ખરી પડવાની પ્રક્રિયા છે ને શું કહીએ તો કે નેફ્રોસિસ તરીકે ઓળખાવી, જે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેવા તો કે કોપર જેવા આયનો છે એની ગેરહાજરી લીધે હોય. તો આ ત્રુટિજન્ય અસર એ બતાવી છે કે વનસ્પતિની અંદર ત્રુટિજન્ય અસરને આપણે, ત્રુટિજન્ય અસર એટલે શું તો કે ચોક્કસ પ્રકારના લઘુ કે ગુરુ પોષક તત્વની વનસ્પતિની અંદર ગેરહાજરી, આ ગેરહાજરીને આપણે સંક્રાંતિ સાંદ્રતા કહીએ. સંક્રાંતિ સાંદ્રતાને લીધે વનસ્પતિની અંદર શું હોય તો અલગ અલગ એલિમેન્ટની ગેરહાજરીને લીધે અલગ અલગ પ્રકારની અસર જે થતી હોય. ટેક્સ્ટબુકની અંદર બેઝિક વસ્તુ આપી છે, શોર્ટમાં આવી છે, આપણે એને ઇલાબોરેટ કરશું શરૂઆતમાં જેવી રીતે ટ્રીક ભણાવી એવી રીતે. બધા જ એલિમેન્ટની એક ચોક્કસ ઉણપના લીધે કઈ રીતે છે વનસ્પતિમાં હાનિકારક અસર છે થાય, પણ એ આપણે લેવલ 2-3 ની અંદર મીન્સ કે નેક્સ્ટ લેવલની અંદર છે એના વિશે ડિસ્કસ કરશું. તો હવે પછી બાકીની રચના છે એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ધી થેન્ક યુ.